જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, સારું છે. સારું છે. સારું. ઠંડી નથી લાગતી? ઠંડી લાગે છે પણ સ્વેટર ઉપર છે, પહેરીશું બસ. શું કરતા હતા? બસ ઉપર નાઈ ધોઈને તૈયાર થઈને નીચે આવ્યા. તડકે બેઠા હતા હું ત્યાં અહીં. તડકા ગાલ બેઠા હતા. મજા આવે ને અત્યારે હા, આવા સારું છે. સરસ ના, ના, સારામાં વાતાવરણમાં સારું, સારામાં સારું છે. આવી જગ્યામાં તડકો ખાવાની કેવી હા, મજા આવે? સારામાં સારું છે. ગ્રીનરી વચ્ચે હા, છે. બારોબાર છે ને મજા જ આવે રહેવા. ચોખ્ખી હવા. હા, સારું. શું નામ તમારું? મારું નામ કિરીટભાઈ લાલાણી. કિરીટભાઈ લાલાણી. કેટલી ઉંમર થઈ તમારી? મારે 66. 66 વર્ષ. કેટલા ટાઈમથી છો તમે? 1 વર્ષ થયું આપણે પીપળિયાથી ને અહીંયા વર્ષ. 1 વર્ષ થયું. કોણ મૂકવા આવ્યું હતું દાદા ક્યાં? આશ્રમમાં? મારા સાડુભાઈ ને મારી દીકરી. આશ્રમમાં આવવાનું કારણ દાદા? મારે છે ને ઘરવા રોગ થઈ ગયા અને હું એકલો જ થઈ ગયો છું ને એક જ દીકરી છે, એ અમદાવાદ છે. એક દીકરી અમદાવાદ સાસરે. હા, હું એકલો જ છું એટલે અહીંયા આવી ગયા આશ્રમમાં. અહીં ગમે છે? હા, સારું છે, સારામાં સારું છે. બધે સારું છે. આપણે પીપળિયા સારું છે, પછી આપણે ન્યારા એક જ છે ને? રતનપરમાં અહીંયા બાગોદરમાં બધી સારામાં સારું છે. તમને કોઈ બીમારી છે? શ્વાસની તકલીફ છે ને, શ્વાસની હા, અને આંખનું છે. આંખની. બે જ છે. આંખનું બતાવી ગયો હતો રામકૃષ્ણ આશ્રમમાં, તો મને ટીપા આપ્યા હતા. 3 વાર ટીપા આપ્યા હતા. મેં ટીપા નાખ્યા તો સારું થઈ ગયું છે. સારું થઈ ગયું છે એટલે પછી મોતિયાનું ઓપરેશન કરાયું નથી. તમે શું કામ કરતા પહેલા દાદા? મારે બૂટ ચપ્પલની દુકાન હતી. બૂટ ચપ્પલની દુકાન. એટલે મારા મમ્મી પપ્પા હતા ને ત્યારે મારી બૂટ ચપ્પલ હતી. અમે 4 ભાઈઓ હતા. વારસામાં ટૂંકમાં ઈનો ઈ ધંધો હાયલો આવે છે. આ બૂટ ચપ્પલ હતું. પછી અમારે 4 ભાઈઓ નોખા થયા. પછી મમ્મી પપ્પા એ ઓફ થઈ ગયા હતા. પછી બધા નોખા થઈ ગયા એટલે પછી હું મામાની દુકાન કામ બૂટ કરતા. ચપ્પલ. હા, બૂટ ચપ્પલ મામા ભેગો જ હતો હું. એને બૂટ ચપ્પલ હતું ઇન્દ્રા સર્કલમાં. એટલે આમ તમે રાજકોટના જ છો? આમ રાજકોટ. આ મૂળ ગામ ભાયાવદર અમારું. ભાયાવદર. ભાયાવદર.